તો ભાઈ નાહવા માટે સ્પેશિયલ રેડી કરેલું છે આયરું. મમ્મીએ પાત્રા બધા રાખેલા છે આયરા. આ નીંગોળીના પાત્રા છે આ ને બીજું ખબર નહીં. આ ખાલી એક જ નીંગોળી હે એક જ તો નીંગોળીના પાત્રા રાખેલા છે ને મસ્ત નંગોળી નગોળ કહેવાય. તો ભાઈ એ નાહવાનું છે આપણે, એટલે શરીરમાં જરાક સ્ફૂર્તિ રહે એમ. સો એ ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ એન્ડ ચેનલ. તો ભાઈ આજે આ કેટલા વાગેલા છે ખબર? 9 વાગેલા છે. 9 ને મારે નાહવાનું બાકી છે, કેમ કે રાતના એડિટિંગ એમ તેમ કરતાં મોડું થઈ જાય ને થોડુંક ટાઈમ પાસ કરતા એટલે મોડું થઈ જાય. ભાઈ વહેલું ઊંઘવા પડે, વહેલું ઉઠવા પડે, ખબર જ છે, પણ આપણાથી વહેલું ઉઠાતું જ નહીં મળે. બહુ ટ્રાય કરીએ પણ વહેલું જ નહીં ઉઠાય. તો અત્યારે છે ને 9 સાડા 9 વાગેલા છે ને ટાઈમ આ તમને મોબાઈલમાં દેખાતું હોય કે કેટલા વાગેલાનો સમય લાગતો છે. મેક્સિમમ 6 થી 7 વાગેલા હોય ને એવું લાગે. હવે સમય એટલો ખરાબ આવવાનો છે ને કે ખબર જ નહીં પડે કે શું છે. દિવાળી નીકળી ગઈ છતાં બી વરસાદ ચાલુ જ છે. વડીલોને પૂછીએ ને તો આવું તો કોઈ વાર પહેલી વાર થયું એમ કે, કોઈ વાર થયેલું નહીં આવું એમ કે, પહેલી વાર જોયું એમ કે. હવે એ લોકોની વાત બી વિચારવા જેવી કે અત્યારનો સમય શું છે. પણ આપણા જેવાને કોઈને કંઈ ખબર નથી ને કોઈને કંઈ ભાન જ નહીં મળે કે શું ચાલતું છે અત્યારે, એમ સિચ્યુએશન કેવી છે. બસ આપણે રોજિંદા જીવનમાં કાર્ય કરતા છે, કર્યા જ કરીએ, પણ આપણને એ બી નહીં ખબર કે આપણે શું કરતા છે ને એનો શું લાભ છે. બસ બધાની એક જ સિચ્યુએશન, કંઈ બી કરીને પૈસા મળવા જોઈએ, કંઈ બી કરીને આપણો દિવસ ચાલવા જોઈએ, અને બધા કરતી મેં સારો રહેમ એવી પોતપોતાની ભાવના છે, બીજું કંઈ નહીં મળે. એટલે આપણને કંઈ ખબર નહીં મળે. પણ એક બાજુ જોઈએ ને તો સમય કમ્પેર કરીએ ને તો બહુ અલગ છે અત્યારે જો વરસાદ પડ્યો ને તો બધાનું ભાત પણ કેવું થઈ ગયું, બધાનું કેટલું બગડી ગયું. કોઈ કાપી મૂકેલું તો તે ખરાબ થઈ ગયું, કોઈ કાપવાનું તો અડધું કાપી મૂકેલું, કાપીને મૂકી રાખેલું, બાંધવાનું બાકી, એ તે બધી રીતના બહુ રીતે ખરાબ થઈ ગયેલું છે. એ ઉપરવાળો જાણે. એટલે જ કેમ કર્મ સારા કરવાના, કોઈ દિવસે આપણને તકલીફમાંથી પસાર નહીં થવું પડે. ને જો પસાર થયા ને તે ઉપરવાળો બી રસ્તો બતાવી દે. તો ભાઈ નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા, પૂજા કરીને એકદમ કમ્પ્લીટ. અત્યારે હેપીનેસ અને ફરવા જવાનું બહુ ઉતાવળ ચડેલી છે. અત્યારે જોઈ ગયા, ચાવી લઈ લીધી છે આપણે ખિસ્સામાં છે ને એને છે ને ફરવા જવાનું છે અત્યારે. હા જો બહુ ઉતાવળ આવી ગયેલી છે એમ ફરવા જવાની. તો ભાઈ મારી પહેલાં શિવ અને હેપ્પી અંદર આવીને તો બેસી ગયેલા. જો એ લોકોને ઉતાવળ વધારે આવી ગયેલી છે. હેપ્પી, ઓ હેપ્પી, એને જવાની ઉતાવળ વધારે આવી ગયેલી છે. ચાલ તે બાજુ ની આ બાજુ, આ ગેર પાડવાનો. ચાલ ચાલ જલ્દી. ઓહો હો હો, બધું ચેક કરતો છે. આ ચાલુ નહીં જાય આપણાથી, આ બધું નિરીક્ષણ નહીં કર્યા કર. ચાલ અહીંયા આવી જાય. અહીંયા આ ગેર કોણ પાડવાનું છે? આ ગેર કોણ પાડવાનું છે? આમાં અમુક નહીં હે બે, આમાં નહીં પાડવાના. હા તો નહીં પાડતો તો, હા તો નહીં પાડતો નહીં. ચાલ તો કઈ નહીં, આપણે ચલાવીએ ગાડી. અમે છે ને બહાર જવાનું કેના કલાક થઈ ગયો, અડ્ડા નાશ કરી નાખ્યું. કે ચાલ આવો ને તો ચાલ ચાલુ કરી દે ગાડી. તો ભાઈ આપણે પહોંચી ગયા મંદિરવાળી જગ્યા પર અને મંદિરે પૂજા કરી લીધી. અને ભાઈ બહુ મસ્ત આજે પણ શણગાર કરેલો છે ભગવાનનો, ફૂલ ચડાવીને મસ્ત એમ લાગ્યા કરે. એમ એકદમ શાંત વાતાવરણ ને અહીંયા બેસી રીતે સારું એમ લાગે, એમ બહુ મસ્ત. અહીંયા હેપી સાથે જ છે અમારી, કેમ કે એને સ્પેશિયલ ફરવા માટે લઈ આવ્યા. અને બતાવું તમને મહાદેવનો શૃંગાર. તો આ છે જળાશય પાત્રમાં, દૂધ પણ થોડું નાખેલું છે એમાં. આ જુઓ,
ગુલાબના પુષ્પ છે, કાળા તલ છે, એમ મસ્ત એમ લાગ્યા કરે. ધૂપ ચાલુ જ છે હજુ. ને પપ્પા ગયા એને લગભગ અડધી કલાક જેમ થયો, વધારે ટાઈમ નહીં થયો. તો ભાઈ અત્યારે અહીંયા છે ને આપણે બહુ ખાસો ટાઈમ કાઢે છે અહીંયા, લગભગ અડધો પોણો કલાક ઉપર થઈ ગયો છે ને 12:30 વાગ્યાની ઉપર થઈ ગયા. કેટલા વાગ્યા? ચાય પી ચા. જે હેપી બહુ સમજદાર છે. કેટલા? 12:30 થઈ ગયા. તો ભાઈ જમવાનું બાકી છે તો જમવા જઈએ અત્યારે. અને એ જો મસ્ત લોકેશન છે એટલે છે ને ફોટોશૂટ ચાલતું છે અહીંયા. આ જુઓ કેમેરા લઈને આવેલા છે ફોટોશૂટ કરવા હારું. ના મસ્ત દેખાય લોકેશન એટલે બધાને ગમી જાય એમ. આપણે ઊંઘી ગયેલા હતા ને ઊંઘી ગયા તેવામાં જો વરસાદનો માહોલ થઈ ગયો આખો. જો ને વરસાદ કેટલો બધો પડી ગયો. હજુ તો ચાલુ જ છે ઝીણો ઝીણો. ચંપલ હવે હજુ તો વરસાદ આવે એવું લાગે. હજુ તો ના જો પપ્પા ચાલ્યા મસ્ત. ખાલી કોઈ ટોમી એનું ટોમી સારું લેવા ચાલે કે શું લેવા? ટોમી સારું લેવા ચાલે હવે તો ખાલી ટોમીનું પેલું છે ને ખાવાનું આવે ને એ લેવાનું સ્પેશિયલ વાસ્તા સુધી 10 કિલોમીટર દૂર સુધી ગયા. બોલો વરસાદ આવતો છે તો રેનકોટ ખબર નહીં છે. ઓપા રેનકોટ લઈ ગયા કે રેનકોટ લઈ ગયા? નહીં લઈ ગયા? લઈ ગયા હે કદાચ. ના જો ડોબી તો ભાઈ Vivo 16 નું કવર આવી ગયું. ખબર નહીં હવે કેવું છે તો હવે જોઈએ ખોલીને. 250 રૂપિયાનું કવર છે ભાઈ. 250. ડોબી તું જોતી ઓહો. હા એટલે પેલું જ મંગાવી દીધું. તે દિવસે એ લોકો બી છે ને વાત કરતા હતા કે બંધ થાય ને તેવું જ મંગાવી દઈએ. અમે તો કંઈ કામ નહીં મળે આ બધી વસ્તુ. ભાઈ હશે ને સાઈડમાં રાખે. સાઈડમાં પણ એમ અહીંથી ખોલવું પડે પછી એમ થાય. એટલે આ જે છે ને ફ્લિપ છે. ફ્લિપ એટલે એમ હરકાવવાનું છે સ્લાઇડ. એટલે આમ થાય કેમેરા બંધ થઈ જાય એમ ખુલી જાય. તો હવે આપણે એમાં રાખી જોઈએ. તમે મને લાગે નાનલું પડ્યું લાગે. નાનલું છે આ તો સ્કેમ થઈ ગયું. આજે નહીં આ મોટો ફોન. ખબર નહીં હવે ખેંચે નહીં આવે. લોચા પડી જાય. રિટર્ન કરવા પડે. રિટર્ન પર તો કઈ હું લખીને મોકલાયેલો એટલે કે ફ્લિપકાર્ટ પરથી મંગાવ. ફ્લિપકાર્ટ પરથી છે. આમાં તો કંઈ મળે જ નહીં. રિટર્ન કરી દેવું પડે. હે રિટર્ન તમે ચૂપ રહે નહીં ભાઈ. લોચા હમણાં જ પ્રોસેસ કરવો પડે એને. નીકળવા આવ્યો ભાઈ એટલે ઓનલાઈનમાં છે ને વિશ્વાસ કરવાનો નહીં વધારે પડતો. અને એ સહી સલામત મૂકી દઈએ આપણે. કવરમાં છે ને અમારા હાથે સ્કેમ થઈ ગયું ભાઈ. જે કવર મંગાવેલું ને એ કવર નહીં આવ્યું. જે કવર મંગાવેલું ને એ કવર આવ્યું જ નહીં.
હવે એમાં એક ખાસિયત શું છે ખબર, આજે નીચેનો કેમેરો છે ને એ કેમેરો ઝૂમ ઇન આઉટ કરે ને તો કેમેરો છે ને હલે. આમ ડિએસએલઆર કેમેરામાં કેવું થાય કે અપડાઉન થાય ને તેવું થાય એમ. આમાં એ જોયું, આજે જોયું ત્યારે ખબર પડી આવી છે એની ખાસિયત. ભાઈ ફોન તો એક નંબર છે, મસ્ત છે. બાકી બીજું તો હા ચાલુ છે પણ મેં ચાલ્યો હોસ્પોટ આપવા પડે મારે અહીંયા. આ બાજુ બહુ મગજ મારી હોય. હેલો નિખિલ ચાલુ છે ફોન તો બહુ મસ્ત. પાછળનો લુક જોવા દે, એકદમ લાગે એમ ફોન. ઓ ફોન મારીને જાવ તો ભાઈ જો તો ભાઈ આ જો અહીં સુરત દાદા દેખાય છે. તડકામાં વરસાદ આવતો છે જો આ જો ને. બસ સાફ થઈ ગયું. તો ભાઈ વિડીયોમાં બતાવવાનો જ રહી ગયો કે આને તો કદાચ ઓળખતા હે કે નહીં ઓળખતા હે. 2 વિડીયોમાં તો આવેલો છે, 2 બ્લોગમાં તો આવ્યો જ. ઓહ એના પપ્પા બી લેવા આવી રહ્યા. એ સવારથી છે ને આપણે ઘરે પરુણ આવેલો હતા રહેવા માટે. આજે રહેવાના સમજી. હવે જોઈએ રિએક્શન. એમ તો રજા જ કે નહીં હમણાં. જોયું એટલે 2 દાડા. આજે તો કેદાડે નિહાળ ચાલે છે. આજે 15 તારીખે 6 તારીખે તો આજે 10 દિવસ બાકી. ભાઈ પપ્પા સાથે ડિસ્કસ થઈ ગયા એટલે રહેવાનું શું કેમ હતું. કાલે સાંજે ને પરમ દિવસે સાંજે. ચાર્જર આપણે ભૂલ કરી. ચાર્જર પણ થઈ જાય ને આમાં. તો ભાઈ અત્યારે આપણે જઈએ ઉનાઈ અને વરસાદ બંધ થયેલો છે. વરસાદ ચાલુ જ હતો તો વરસાદ અત્યારે બંધ છે ને નીકળી જાય ફટાફટ ને જે સામાન લાવવાનું છે એ સામાન લઈ આવીએ. રેડી. એક આપણો પેસેન્જર ભાડું લઈ લેવું પડે. પેલી વસ્તુ કાં ગઈ. ₹100 લેવાય વળી, એટલા બધા નહીં લેવાય છે અહીંથી ભાડું ના. વિડીયોમાં રહી જાય ને કોઈ વાર પછી અમને કામ આવે કે નહીં કે એક મઢલી આખી હતી અમે વિડીયો બનાવેલો હતો એમ. બરાબર કે નહીં? હા તો યાદ કરવા જ પડે કે નહીં. તો ભાઈ કાકીને ઉતારી દીધી અને 1 નંબર મસ્ત લોકેશન બતાવું તમને. હા જુઓ હવે આ બાજુ ઉમરવાવ દૂરમાં તો વરસાદ જ નહીં મળે. રસ્તો તો એકદમ સૂકો છે જુઓ. તો ભાઈ આપણે ઉનાઈ તો પહોંચી ગયા અને ઉનાઈ પહોંચી છે ને પહેલાં ગેસ ભરાઈ લઈએ એમ કર્યું પણ એમાં શું છે કે ગેસ તો મળે જ નહીં, બંધ છે ગેસવાળું. તો અત્યારે ભાઈ કંઈ નહીં, આ 2 કાપા છે ખાલી આજુ વાસ. તો ભાઈ આ 2 કાપા છે ને તો હવે વાસતા જ ભરાવવું પડશે. ને વાનમાં છે ને પ્રોબ્લેમ છે, વ્હીલ બધા ગ્રીસિંગ કરાવવાનો છે ને બેરિંગ ગયેલી છે પાછલા વ્હીલમાં, ઓઇલ નીકળતું છે તો એ બી કરવાનું છે આપણે.
એ ભાઈ રસ્તો તો બહુ ખરાબ છે, એક નંબર ખરાબ. આ જો ને થોડી ઘણી સારી ચાલતી હોય ને ગાડી, અડધી તો એના લીધે વધારે બગડી જાય. બહુ મગજમારી ભાઈ, બહુ મગજમારી. હવે સ્પેશિયલ છે ને આપણે ગેસ પુરાવાવાળું મોવાસ જવું પડે અત્યારે. તો ભાઈ અહીંયા થોડુંક છે ને ચણા મસાલાનો શાક લેવાનું છે, આપણે લઈ લઈએ પહેલાં. અહીંયા હોટલ છે, શાક લઈ લીધું બે, અહીંયા મૂકી દીધા આપણે. અલગ અલગ બે પાર્સલ કરાવેલા છે. અને અત્યારે જે મેન સામાન લેવાનું છે ને એ આપણે લઈને નીકળી જાય ઘરે, કેમ કે વરસાદ બી પાછો આવવાનો છે એમ લાગતો છે. ગેસ તો મળ્યો નહીં ભાઈ. અહીંયા ટેમ્પો છે ને, અહીંયા ટેમ્પો જોયો અમે, પણ એવું લાગ્યું કે ગેસ હવે પણ બોર્ડ મારેલો તો ગેસ નહીં મળે, એટલે પછી એમ જ આવતા રહ્યા. તો ભાઈ ન્યૂ 4 વ્હીલ, ન્યૂ ગાડી, સુખનો સૂરજ ઉગાડી દીધો ભાઈ. એટલી જે બસ જતી છે ને આ પુષ્ટિ દર્શન, એમાં આપણે માસી લોકોને મૂકવા જતા હતા અત્યારે નહીં, તે સમયે તો વિડીયોમાં બી છે એ બસ અત્યારે પુષ્ટિ દર્શન જ. કેટલા ભૈયા? ઓહ ખતરનાક છે તો વ્યક્તિનો ફોટો ભાઈ 5:55 થઈ ગયેલી છે. ના ફોટોશૂટ કર્યો ને સિવાય આજુ ને ફોટો એકદમ કડક આવે એમાં. ને ભાઈ આપણે સામાન લઈ લીધું, આવ્યું બાસ્કેટ છે, કિચન ટ્રોલી છે. ને ભાઈ અહીંયાથી અમે સામાન લઈએ ને એટલે એક કેલેન્ડર આપ્યું, અને બીજી છે આ ટી શર્ટ છે, લગભગ પ્રિન્ટેડ હશે એ તમને. 2 ટી શર્ટ છે પ્રિન્ટેડ, ને આ ટિફિન બોક્સ છે. તો ભાઈ શોપવાળાને એવું જ છે કે આપણે જાતી સામાન લઈએ ને તો એ લોકો દિવાળી બોનસમાં કંઈ ને કંઈ આપતા જઈએ આપણને. લાસ્ટ ટાઈમ બી 4-5 ટી શર્ટ આપી દીધી, પણ આ વખતે આપણે દિવાળીમાં લેટ પડ્યા એટલે સ્ટોક કદાચ પણ ચાલે. તો ભાઈ અત્યારે નીકળીએ ઘરે, વરસાદ બંધ છે તો ફટાફટથી નીકળીએ આપણે. વાઇપર ગયું ભાઈ, વાઇપર બંધ થઈ જતું છે. અને અહીંયા એકદમ હેવી રેન પડતી, હેવી રેન ચાલુ થઈ ગઈ છે. વરસાદ એકદમ હેવી વરસાદ ચાલુ થઈ ગયેલો છે. આજુબાજુ મોટા મોટા છાંટા પડતા છે. આ વાઇપર છે ને ટાઈમ પર ખરાબ થઈ જતું છે. ગાડી બદલવા પડે એવું થઈ ગયેલું છે, પણ શું કરે. આજે તો પહોંચ્યા નહીં ગેસ પુરાવા માટે. ગાડી તો કંઈ દેખાય નહીં, વરસાદ જ એટલો જોરદાર છે તો પછી શું કરે. છાંટા તો મોટા મોટા પડે. અરે પાછું ગયું આ. તો અત્યારે અમે છે ને ગેસ પૂરવા માટે જતા છે. નહીં ગેસ નહીં મળ્યો એટલે વરસાદ એકદમ જબરજસ્ત ચાલુ થઈ ગયેલો છે. અને બહુ મગજ મારી છે, અને ગાડી ધીરે ધીરે હાંકવા પડે. તો ભાઈ હવે ખબર નહીં વરસાદ તો શું કરવા બેસેલો છે, હવે કોણ જાણે કે ક્યારે શું થવાનું એ ખબર નહીં પડે. તો ભાઈ આજના વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. બરાબર, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.